એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાયન્સના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 14મો છે. આની પહેલાં 13 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પરીક્ષાઓમાં પૂછાયેલા ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો પૂરો જોવો, વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની ફ્રીમાં PDF તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. રુધિરનો લાલ રંગ શેને આભારી છે? તો લોહીનો જે લાલ રંગ હોય તે શેને આભારી હોય? તો જવાબ આવશે હિમોગ્લોબિનની હાજરીને કારણે રુધિર છે તે લાલ કલરનું દેખાય છે. નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે? રૂમ ટેમ્પરેચર હોય તો તેમાં પણ તે પ્રવાહી રહી શકે, તો એ છે બ્રોમિન. જવાબ આવશે ઓપ્શન સી. તમે ફોટોમાં જોઈ શકો, આની અંદર છે તે શું ભરેલું છે? બ્રોમિન ભરેલું છે અને તેનો સંકેત શું છે? તો Br તેનું સૂત્ર છે. જે પ્રાણીઓ ફક્ત પ્રાણીઓ ખાય છે તેને કેવા પ્રાણીઓ કહે છે? મસ્ત પ્રશ્ન છે. જે પ્રાણીઓ ફક્ત પ્રાણીઓ ખાય છે તેને કેવા પ્રાણીઓ કહે છે? તો તેને માંસાહારી પ્રાણીઓ કહે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ઇલેક્ટ્રોલાઇટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન કોને લીધે થાય છે? ઘન અને ઋણ આયનોને લીધે ઇલેક્ટ્રોલાઇટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. દ્વિઅંગી એટલે કે બાયોફાઇટા વનસ્પતિના ઉદાહરણ આપો. તો જવાબ આવશે એ અને બી બંને, એટલે કે શિવાળ, પ્લુનારિયા અને માર્કેન્સિયા. કેગા ન્યુક્લિયર પાવર રિએક્ટર કયા રાજ્યમાં આવેલું છે? કેગા ન્યુક્લિયર પાવર રિએક્ટર જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર કયું છે? ગતિશક્તિથી વીજળી શક્તિ ઉત્પન્ન કરતું યંત્ર છે ડાયનેમો. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં ડાયનેમો જોઈ શકો. આ ગતિશક્તિ વડે છે તે વીજળી શક્તિમાં રૂપાંતરણ કરે છે. નોબેલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબેલે શાની શોધ કરેલ હતી? તો આ છે આલ્ફ્રેડ નોબેલ. નોબેલ પુરસ્કાર છે તેના નામ પરથી આપવામાં આવે છે. તેણે ડાયનામાઇટની શોધ કરી હતી. આ છે બાજુમાં આપેલું ડાયનામાઇટ. ઓપ્શન સી સાચો જવાબ છે. પેટ્રોલ એન્જિન કયા વાયુના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે? તો જવાબ આવશે નાઇટ્રોજન. ઓપ્શન સી. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? કોન્સ્ટેબલમાં પૂછાયેલું હતું. તો તે શરૂઆત છે તે માઉથ એટલે કે મુખથી થાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા કેટલી મિનિટ લાગે છે? આ સૂર્યનો જે પ્રકાશ છે તેને પૃથ્વી સુધી આવતા કેટલી મિનિટ લાગશે? 8 મિનિટ લાગે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. એક્ઝેક્ટલી 8.25 મિનિટનો સમય લાગે છે. 8 મિનિટ અને 25 સેકન્ડ. સોડિયમ ઇલેક્ટ્રોન રચના કેવી છે? તો તે 281 છે. સોડિયમની ઇલેક્ટ્રોનની રચના 281. પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે? એ છે H2O. H2O એટલે હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1. H2 એટલે 2 હાઇડ્રોજન અને ઓક્સિજન 1. તમે અહીં જોઈ શકો. શરીરના બધા હાડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક યોગ્ય માળખું તૈયાર કરે છે, તેને શું કહેવામાં આવે છે? તો તેને છે તે કંકાલ કહેવામાં આવે છે. સ્કેલેટન જેને કહે છે ઇંગ્લિશમાં. અંતર્ગોળ લેન્સ વડે રસાતું પ્રતિબિંબ કેવું હોય છે? અંતર્ગોળ લેન્સ હોય અને તેના વડે જે પ્રતિબિંબ રચાય તે કેવું હોય છે? તો તે આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં નાનું હોય છે. અંતર્ગોળ લેન્સ પૂછે તો આ તમે યાદ રાખજો. સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય? સૂર્યના કિરણો વડે થતી સારવારને હિલિયોપેથી કહેવાય. ઓપ્શન એ. હોકાયંત્રનો ઉપયોગ શું છે? દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે. પુખ્ત વયની વ્યક્તિઓ માટે કેટલા કલાકની ઊંઘ પર્યાપ્ત છે? તો 8 કલાકની ઊંઘ છે તે પર્યાપ્ત હોય છે. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે.
સચિવાલય સિનિયર ક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે લંબ મજ્જા દ્વારા થાય છે. અષ્ટકનો નિયમ આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. તો તેનું નામ છે જ્હોન લ્યુલેન્ડ. જ્હોન ન્યુલેન્ડ, ઓપ્શન સી. દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય છે? તો તે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. ઘણી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો, કેલ્શિયમ ફોસ્ફેટ. ભારતના કયા વૈજ્ઞાનિકે હળદરની યુએસ પેટન્ટ વિરુદ્ધ સફળ ઝુંબેશ હાથ ધરી? તો જવાબ આવશે ડૉક્ટર R.A. માશેલકર. માનવજાતિનું જનીનક ઉદ્ગમ સ્થાન ક્યાં છે? આફ્રિકામાં છે. માનવજાતિની ઉત્પત્તિ આફ્રિકામાંથી થઈ હોય તેવું મનાય છે. દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા માટે કયો ઉત્સેચક જવાબદાર છે? તો તે લેક્ટેઝ છે, ઓપ્શન ડી. તત્વોની સામ્યતા ધરાવતી ત્રિપુટીની શોધ કરી તત્વોના આવર્ત કોષ્ટકનો સૌપ્રથમ વિકાસ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો તે હતા ડાબરેનર, ઓપ્શન સી. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ પસંદ આવી રહ્યું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આપણી જે આ ચેનલ છે, તમે ચેનલના નામ ઉપર ક્લિક કરીને વિડીયોમાં જશો તો ત્યાં તમને લેટેસ્ટ વિડીયો મળી રહેશે, તે તમે બધા જોઈ શકો છો. આગળ જોઈએ. નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે? તો પ્રાથમિક રંગો જવાબ આવશે લાલ, લીલો અને વાદળી, RGB, રેડ, ગ્રીન એન્ડ બ્લુ, ઓપ્શન ડી. પરાવર્તી ક્રિયાઓ માટેની વ્યવસ્થા શરીરમાં ક્યાં હોય છે? કરોડરજ્જુમાં હોય છે. વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે? વરસાદ જે પડે તેના ટીપા હોય તે હંમેશા ગોળ હોય. શા કારણે હોય? તો જવાબ આવશે પૃષ્ઠતાણના કારણે, ઓપ્શન સી. લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય થવું એને શું કહેવાય? તો તેને આનુવંશિકતા કહેવાય. વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે? તો જવાબ આવશે મીમી, સેમી અને ઇંચમાં થાય છે. મિલીમીટર, સેન્ટીમીટર અને ઇંચ. શરીરની અંદર હૃદય અને ફેફસાઓમાં ઉત્પન્ન થતા ધ્વનિને સાંભળવા માટે ડૉક્ટર કયા મેડિકલ ઉપકરણનો ઉપયોગ કરે છે? તો તે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. કયા જીવાણુના કારણે દૂધમાંથી દહીં બને છે? સબ રજિસ્ટર વર્ગ 3માં પૂછાયેલું. તો જવાબ આવશે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા દૂધમાંથી દહીં બને છે, ઓપ્શન એ. શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ, પોલિયો, અછબડા જેવા રોગો શેના દ્વારા થાય છે? તો તે વાયરસ દ્વારા થાય છે, ઓપ્શન એ. પ્રકાશ વર્ષ શું માપવાનો એકમ છે? તો પ્રકાશ વર્ષથી અંતર માપી શકાય, ઓપ્શન સી સાચો જવાબ છે. શૂન્યની શોધ કયા દેશમાં થઈ હતી? ભારતમાં થઈ હતી. આર્યભટ્ટે કરી હતી. ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે? તો તે પારજાંબલી વિકિરણો છે તેનું શોષણ કરે છે, જે આપણા માટે હાનિકારક છે. કયા મચ્છરો હાથીપગાના રોગના જંતુઓનો ફેલાવો કરે છે? તો એ છે ક્યુલેસ ફટિંગન્સ. તે હાથીપગાના રોગના જંતુઓનો ફેલાવો કરે છે. સૂર્યના ગર્ભમાં દ્રવ્ય કઈ અવસ્થામાં હોય છે? તો જવાબ આવશે પ્લાઝ્મા અવસ્થામાં હોય છે. NH3 એટલે કયો વાયુ? એટલે થશે એમોનિયા વાયુ, ઓપ્શન ડી. પડછાયાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. 1 અને 2 બંને સાચા છે, આપણે જોઈ લઈએ. પ્રકાશના પથમાં અપારદર્શક પદાર્થ આવતા પડછાયો રચાય છે, સાચું છે. પડછાયા કરતાં પ્રતિબિંબ ખૂબ અલગ હોય છે, એ પણ સાચું છે. પડછાયાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. 1 આપેલું છે. પ્રકાશના પથમાં અપારદર્શક, આપણે જોઈ ગયા, આગળ જોઈએ. સપ્રમાણ અચળાંક જીના મૂલ્યની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે હેનરી કેવેન્ડિશે કરી હતી, ઓપ્શન એ. જનીનનું કાર્ય જણાવો. જનીનનું કાર્ય છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે, ઓપ્શન ડી. લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે? નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ હોય છે લાફિંગ ગેસમાં. મિથેનોલની પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતાં શું મળે છે?
મિથેનોલ મળે છે. ઓપ્શન સી. મનુષ્યમાં ખોરાકનું પાચન કયા અંગમાં સંપૂર્ણ થાય છે? તો સંપૂર્ણ છે તે નાના આંતરડામાં થાય છે. સૌથી વધારે ખોરાકનું પાચન છે તે નાના આંતરડામાં થાય છે. મુખથી શરૂઆત થાય છે, નાના આંતરડામાં પૂરું થાય છે. સામાન્ય પિત્તનળી પાચન માર્ગના કયા ભાગમાં ખુલે છે? તો તે પક્વાશયમાં ખુલે છે. પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી, પરંતુ તે ઓછામાં ઓછો એક અપરમાણવીય કણ ઇલેક્ટ્રોન ધરાવે છે, જેની ઓળખ કયા વૈજ્ઞાનિકે આપી હતી? જે થોમ્સને આપી હતી. તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? જવાબ આવશે વાતાવરણીય વક્રીભવન જવાબદાર છે. મિત્રો, પાછળ કઈ પરીક્ષામાં પૂછાયેલું છે તે આપેલું હોય છે, તો એ પણ જોતા જજો. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે? હંમેશા 1 હોય છે. બીજાશયમાં મણકા જેવી રચના દેખાય છે તેને શું કહેવામાં આવે છે? તો તેને અંડક કહે છે. તારાપુર ન્યુક્લિયર પાવર રિએક્ટર ક્યાં આવેલ છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે તારાપુર ન્યુક્લિયર પાવર રિએક્ટર. યુનાઇટેડ નેશન્સની સભામાં કયા સમયગાળાને જીવન માટે પાણીને કાર્યાન્વિત કરવા આંતરરાષ્ટ્રીય દશકા તરીકે નક્કી કરવામાં આવ્યો? તો જવાબ આવશે 2005થી 2015. આ 10 વર્ષને છે તે જીવન માટે પાણી એ કાર્યાન્વિત કરવામાં આવ્યો હતો. સ્નાયુબળ ત્યારે જ લાગુ પાડી શકાય છે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય છે. આથી તેને ખાલી જગ્યા બળ કહે છે. તેને સંપર્ક બળ કહેવામાં આવે છે. ઓપ્શન એ. ચશ્મામાં સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવા કયો કાચ વપરાય છે? તો તેમાં ફોટોક્રોમિક કાચ છે તે વાપરવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. અવરોધનો એકમ શું છે? અવરોધનો એકમ છે તે ઓહમ છે. એશિયામાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો તે મેથાણમાં ગુજરાતમાં આવેલો છે. કયો વાયુ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે? તો તે વાયુ છે ઓક્સિજન. ઓપ્શન એ સાચો જવાબ છે. વનસ્પતિમાં કયો અંતઃસ્ત્રાવ વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે? તો એ છે એક્સિસિક એસિડ. ઓપ્શન ડી. રબરના વલ્કેનાઇઝેશનમાં કયું અધાતુ તત્વ વપરાય છે? સલ્ફર વપરાય છે. આયોડિનની ખામીથી કયો રોગ થાય છે? તો ગોઈટર રોગ થાય છે. શરીરમાં કેટલા પ્રકારની રુધિર વાહિનીઓ આવેલી હોય છે? 2 પ્રકારની રુધિર વાહિનીઓ હોય છે, ધમની અને શિરા. એરક્રાફ્ટ બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તો તેમાં યુરાલ્યુમિન છે તે વપરાય છે. પદાર્થની ઝડપને ચિત્રાત્મક રજૂ કરવા શેનો ઉપયોગ થાય છે? અંતર સમયના આલેખનો ઉપયોગ થાય છે. પાણી કયા ઘટક તત્વોનું બનેલું છે? તો પાણી છે તે ઓક્સિજન અને હાઇડ્રોજનનું બનેલું છે. H2O. હાઇડ્રોજન 2, ઓક્સિજન 1. H2O હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. અધાતુ તત્વોના ગુણધર્મોના સંબંધમાં કઈ બાબત સાચી છે? તો જે આપેલું છે તેમાંથી ઓપ્શન બી, અધાતુ તત્વોમાં રણકાર ઉત્પન્ન થાય છે, એ સાચું છે. કયો ગેસ હવામાં સૌથી વધુ છે? તો જે આપણી પૃથ્વીની હવા છે તેમાં સૌથી વધુ છે નાઇટ્રોજન. ઓપ્શન બી સાચો જવાબ છે. 78% છે તે નાઇટ્રોજન વાતાવરણમાં મળે છે. કોલ ગેસ શેમાંથી ઉર્જાનું રૂપાંતર કરીને મેળવાય છે? કોલસામાંથી મેળવાય છે. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો સૌથી નજીક છે બુધ ગ્રહ. ઓપ્શન સી. ફૂગનાશક તરીકે વપરાતા પદાર્થોમાં કયું તત્વ વપરાય છે? સલ્ફર વપરાય છે. ઓપ્શન બી. રાસાયણિક તત્વ અને તેના શોધકની કઈ જોડ સાચી નથી? તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી એ સાચી નથી. ટિટેનિયમ સર હમ્ફી ડેવી એ નથી. અભય દીવાની શોધ છે તે હમ્ફી ડેવીએ કરી હતી. સાચા જોઈ લઈએ આપણે. મેંગેનીઝના શોધક જોન ધાન છે. સિલિકોનના શોધક જોન્સ બજેલિયસ છે. નાઇટ્રોજનના શોધક ડેનિયલ રુધરફોર્ડ છે. ઓપ્શન
ડી આમાં જવાબ આવશે, એ ખોટું છે. 1 ઓંસ બરાબર કેટલા ગ્રામ થાય? 1 ઓંસ બરાબર છે તે 28.35 ગ્રામ થાય. ઓપ્શન ડી. સૌથી ઊંચી કક્ષાનો કોલસો કયો છે? સૌથી ઊંચી કક્ષાનો કોલસો છે તે એન્થ્રેસાઇટ કોલસો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. સૂર્યમાં કઈ પ્રક્રિયાના લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે? તો એ પ્રક્રિયા છે ન્યુક્લિયર પ્રક્રિયા. ઓપ્શન એ. કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે? તો જવાબ આવશે જમણા હાથના અંગૂઠાનો નિયમ. ઓપ્શન બી. કેટલા ઇંચ બરાબર 1 મીટર થાય? 1 મીટરમાં કેટલા ઇંચ હોય? જવાબ આવશે 39.37 ઇંચ હોય 1 મીટરમાં. સૂર્ય એ પૃથ્વીથી કેટલો દૂર છે? 150 મિલિયન કિલોમીટર દૂર છે. ઓપ્શન બી. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી તે જમીન ઉપર ફેલાય છે તે વનસ્પતિને કેવી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ભૂપ્રસારી. ભૂપ્રસારી છે તેને આપણે વેલા કહીએ છીએ, જે ચીભડાના વેલા હોય, તરબૂચના વેલા હોય એ રીતે. એટીપીનું પૂરું નામ જણાવો. એટીપી જવાબ આવશે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ઓપ્શન ડી. છાપાયંત્રો, રેતી ઘડી, જળ ઘડી પહેલાંના સમયમાં ખાલી જગ્યા માપન માટે વપરાતા યંત્રો હતા. તો જવાબ આવશે સમય માટે તેને વાપરવામાં આવતા હતા. છાપાયંત્રો, રેતી ઘડી અને જળ ઘડી. અબરખનો ઉપયોગ શામાં કરાતો નથી? તો વાર્નિશમાં અબરખનો ઉપયોગ કરવામાં આવતો નથી. વિમાનો અને મોટરમાં થાય છે, રેડિયો અને ટેલિફોનમાં થાય છે, ગ્રામોફોન અને ધ્વનિ શોષક પડદામાં પણ થાય છે, જ્યારે વાર્નિશમાં થતો નથી. મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય છે? તો તેને ટેક્સીડર્મી કહેવાય છે. ઓપ્શન બી. જે મમ્મી બનાવવામાં આવે છે તે ટેક્સીડર્મી કહેવાય છે પૂરી પ્રક્રિયાને. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? નાનું આંતરડું છે તે કેટલું લાંબુ હોય છે? તો જવાબ આવશે 6.5 મીટર લાંબુ હોય છે. ઓપ્શન સી. આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે કયું રેફ્રિજરેટ વાપરે છે? તો જવાબ આવશે HFC 134A વાપરે છે. કયા સ્થળે પડેલા 15 પાઉન્ડના ખડકોના ટુકડા મંગળ ગ્રહના હોવાનું મનાય છે? મોરોક્કોમાં જે પડેલા ટુકડા છે તેને મંગળ ગ્રહના હોય તેવું માનવામાં આવે છે. ચુંબકના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. ચુંબકના વિરુદ્ધ ધ્રુવો એકબીજાને આકર્ષે છે, એ સાચું છે. ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, તો એ પણ સાચું છે. જવાબ આવશે 1 અને બી. આ રીતે ચુંબક હોય, અહીં એસ લખેલો હોય, અહીં એન હોય. હવે બીજું હોય તેમાં બીજું પણ આવું જ હોય. તેમાં એન જે સાઈડ લખેલો છે તમે અહીં જોઈન્ટ કરશો તો જોઈન્ટ નહીં થાય, દૂર ભાગશે. પરંતુ એન જે લખેલો છે તમે એસ પાસે લઈ આવશો તો અહીંયા ચોંટી જશે. આ બંને વસ્તુ એ કહેવા માંગે છે. એનડીએને આમાંથી કોની સાથે સંબંધ છે? ડીએનએને કોની સાથે સંબંધ છે? તો વંશ સાથે સંબંધ છે, ડીએનએ. બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ શું નામ આપેલું છે? તો તેને દ્રવ્ય નામ આપેલું છે, એટલે કે મેટર. માછલીઘર એ કયા પ્રકારનું નિવસન તંત્ર છે? તો તે કૃત્રિમ પ્રકારનું નિવસન તંત્ર છે. મીટર પ્રતિ સેકન્ડ ખાલી જગ્યાનો એકમ છે. કોનો એકમ છે? જવાબ આવશે ઝડપનો એકમ છે. 1 મિનિટમાં વ્યક્તિ કેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરે છે અને તેને શું કહે છે? તો જવાબ આવશે શ્વસન દર કહે છે. 1 મિનિટમાં જેટલી વખત આપણે શ્વાસ લઈએ અને છોડીએ તેને શું કહેવાય? શ્વસન દર કહેવાય. હેબર પદ્ધતિથી એમોનિયા ઉત્પાદન માટે કોણ ઉદ્દીપક તરીકે વર્તે છે? તો Fe વર્તે છે ઉદ્દીપક તરીકે. આહાર શૃંખલામાં હાનિકારક રસાયણના પ્રવેશથી શું સર્જાય છે? તેનાથી જૈવિક વિશાલન સર્જાય છે. કલિકા સર્જન દર્શાવતી એકકોષીનું નામ શું છે? યીસ્ટ અને બેક્ટેરિયા છે જે
કલિકા સર્જન દર્શાવતી એક કોષીય છે. ફ્યુઝનો તાર બનાવવામાં કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે? લેડ અને ટીનનું મિશ્ર ધાતુ હોય તેનો ઉપયોગ થાય છે. વનસ્પતિમાં મૂળથી પર્ણો સુધી પાણીનું વહન કોના દ્વારા થાય છે? વનસ્પતિ હોય તો તેના મૂળથી લઈને પર્ણો સુધી પાણી કોના દ્વારા જાય છે? તો પ્રકાંડ દ્વારા જાય છે. ઓપ્શન એ. ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે? તો એ છે ભૂગા મધમાખી. ઓપ્શન એ. ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે. તેના માટે જે વિશેષ સંરચના હોય છે તેને શું કહે છે? તો તેને જરાયુ કહેવામાં આવે છે. ઓપ્શન બી. માણસ આંખમાં કોઈ વસ્તુનું પ્રતિબિંબ કયા ભાગ પર બને છે? રેટિના ઉપર બને છે. ઓપ્શન બી. મેલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે? બરોળને અસર કરે છે મેલેરિયા રોગ. સાયકલ અને અન્ય વાહનોમાં બોલ બેરિંગ વપરાય છે કારણ કે ખાલી જગ્યા. જવાબ આવશે એ અને સી બંને. એટલે કે પૈડું અને એક્સલ વચ્ચેનો ખરેખર ગાળો ઘટે છે અને ગતિ વધે છે. જ્યારે સીમાં છે એક્સલ અને પૈડા વચ્ચેનો ઇફેક્ટિવ એરિયા ઘટે છે. એટલે જવાબ આવશે એ અને સી બંને. ઓપ્શન ડી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન નંબર 1. જે પ્રાણીઓ ફક્ત પ્રાણીઓ ખાય છે તેને કેવા પ્રાણીઓ કહે છે? 4 ઓપ્શન આપેલા છે. કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. નોબેલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબેલે શાની શોધ કરી હતી? બીજો પ્રશ્ન જવાબ આપો. ત્રીજો, દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય છે? આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, પૂછાયેલો પણ છે. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.